ગાઈસ, કેમ છો તમે બધા? ઓકે, મજામાં જ હશો. સો વેલકમ ટુ આ ન્યુ વ્લોગ. અને વ્લોગ ની શરૂઆત આપણે કરી છે 11:30, પોણા 12, સોરી 11:15 થઈ ગયા. હમણાં 11:30, સોરી. અને આ જો ગુડ મોર્નિંગ. બસ આને તો 40 લાગી ગયું તમારે બપોરે. ગુડ મોર્નિંગ. સરખું જોરથી કે આમ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આજ માહિર ના થયો. આજ માહિર નથી આવ્યો તો આજ કોઈક નવું મહેમાન છે અમારા ઘરે. ગેસ કરો કોણ હશે? અવાજ ઉપર ગેસ કરો. થોડું કઈક બોલ. આજે કોણ આવ્યું છે? આજે હું આવી છું. આજે હું આવી છું. તમારો અવાજ ગેસ કરવાનો છે. હું કોણ છું? હા, કોણ આજે છે? આખા બ્લોકમાં હું નહીં આવું. ના લે, આવું પડે ને. આ તો ગેસ કરવા દે. થોડું મોડું આવવાનું. ચલો ગેસ કરીને રાખો ત્યાં સુધી અમે થોડુંક આરામ કરવા લઈએ. આપણે ફેમિલી વાળા હશે એમને ગેસ કરી દીધું. હા, જે ઓળખતા હોય અવાજ ઓળખી ગયા છે ને તરત કોમેન્ટ કરો કોણ છે. પહેલા જોડે તો અવાજ અલગ અવાજ સિંચન ના અવાજમાં બોલ. સિંચન બોલ તો. નાત્યા નહીં ના, આવે. બોલ બોલ. હવે પછી લે. તો જો હવે આ બધું છે મમ્મી. હા તને નહીં લો. આવું ખુશકી. Good morning. આ તમને શું થયું? આ શું થયું? પિમ્પલ? છોલાણો ખબર અરે રે, ચલો છોલાઈ નાખ્યા મમ્મી. દાઢી છોલાઈ નાખી. કાલનો વ્લોગ ના જોયો હોય એ જોયા. હા, કાલનો વ્લોગમાં અમે બહુ જ મજા કર્યા અને આઈ એમ રિયલી સોરી કે વધારે ધ્યાન આપ્યું વ્લોગમાં ઓછું ધ્યાન. એટલે એન્ડ નથી લેવાયો અને ખરેખર અમે બહુ મસ્તી કરી. આઉટ ઓફ કેમેરા તો બહુ જ તે નહીં. પછી જયારે અમે છેલ્લે ચકડોળ વાળી ક્લિપ લેવાડી, પછી ક્લિપ જ નથી લીધી. એ પછી અમે વધારે મજા તો અમે બધા વાતો કરી, બહુ ગપ્પા મારા. રોડ ઉપર બેસી રહ્યા. હા, કેટલી વાર, લગભગ 2 કલાક, 2-2.5 કલાક સમથિંગ બે રહ્યા. 11:30 સુધી. મેળામાંથી તો કેટલા 9:30 બહાર નીકળી ગયા હતા. 9:30 બહાર નીકળી ગયા હતા તો 11:30 નીકળ્યા ત્યાંથી. ઘરે 12 વાગે પહોંચ્યા અને પછી ક્લિપ લેવાનું જ રહી ગયું. આઈ એમ રિયલી સોરી અબાઉટ ધીસ. શું કહું બધા પાણી પીઓ અને ગરમી ભગાવો. હા, પાણી પીવાનું વધારે રાખો જેથી ડિહાઇડ્રેશન ન થઈ જાય. એકાદ ઓલું શું ઓલું હોય ને, ડ્રિંક બિયર સેવ વોટર. બોટલ જોડે લઈને ફરવું. હા, પછી મારે જેમ ડોક્ટર કે ઈ પેલા જાતે પીવા માંડવું. ડ્રિંક વોટર સેવ યોર બીપી. બીપી લો ન થઈ જાય એટલા માટે તમે બીપી સેવ કરવા માટે પાણી બોટલ લઈને ફરો બધે. મારી જેમ. તો જો મમ્મીએ તો જમી લીધું છે અને મૌલિકે પણ જમી લીધું છે અને હું જે આપણા નવા મહેમાન હતા એમને લેવા ગઈ હતી. સો મહેમાન ને લેવા ગઈ હતી એટલે થોડુંક લેટ થઈ ગયું. અમે મારે ને જે મહેમાન છે એમને ભૂખ નથી લાગી. હમણાં અમે લેટ વિચારી હતી શાંતિથી હમણાં ખાઈશું. ગરમ લો મહેમાન ને ગરમ પાણી ગરમ છે. ફ્રીજ માંથી લઈ લે. હજી ગેસ નો કરેગા. અરે રે, ગેસ કરો યાર, ગેસ કરો. હિન્ટ આપો. આજે ચલો હું વિચારું છું હજી કે એકાદી હિન્ટ આપો. હા, ગળતેશ્વર અમે બધા જોડે ગયા હતા. એ 8 બીજા 4 મેમ્બર માંથી એક મેમ્બર છે. હા બસ, આટલી મોટી હિન્ટ આપી. હવે તમે કોમેન્ટ કરવી જ પડે તમારે. ના કરી તો કઈ જ ન કરાય કોઈ. જો એ 4 જણા તમને નામ કહી દઉં તો તમે નામ અંદર લખી શકો કે કોણ હોય. જો પેલા મારા કાકી નામ મિત્તલ કાકી, કાકાનું નામ નિલેશ કાકા, પછી એમની ડોટર નું નામ માહી, પછી સન નું નામ સ્મિત. બસ આ માહી, સ્મિત, મિત્તલ કાકી અને નિલેશ કાકા 4 નામ છે. તેમાંથી તમે એક કહો કોણ લાગે છે તમને બધાને, કોણ હશે આપણું મિસ્ટીરિયસ ગેસ્ટ. ગાઈસ વાગી ગયા છે સાંજના 6:30 અને જો અમે મસ્ત ઉઠી ગયા છે બધા. કોઈ દેખાઈ ગયું તમે નોટિસ કર્યું હોય તો હવે થોડું ઘણું જેને દેખાઈ ગયું એ કોમેન્ટ હવે પેલાનો કર્યો તો અત્યારે કરી દેજો કે કોણ હતું. અને પપ્પાને જો વસ્તી ગણતરી સમાચાર. અને જો હવે વિચાર છે કે બધું જો કામ પતી ગયું આપણે પેલા અહીંયા
સવારે ઉઠીને પેલા અમે ચા નાસ્તો કર્યો, ભૂખ લાગી. સાંજે સોરી માય મિસ્ટેક. સાંજે ઉઠીને જો ચા નાસ્તો કર્યો, પછી જો થોડા ઘણા વાસણ હતા એ પણ ધોઈ દીધા છે, અને મમ્મીએ પણ નાસ્તો કરી લીધો છે. જો આ કોકના પગ દેખાતા ઈ છે. હવે તમને બતાવી દઉં ભાઈ. સાઈન કરીને બોલી તો જો હજી જેને યાદ ના આવ્યું હોય હજી બોલી દો. તો આ આપણી સિસ્ટર છે માહી. યો સવારની મિસ્ટીરિયસ ગેસ છે નહીં? નીચે જવું હે, હાલો. તો જો માહીને નીચે જવું હે થોડી વાર સ્કેટિંગ કરવા માટે. તો હવે જઈએ હું મમ્મી. તો મમ્મી આવવું હોય તો મમ્મી ના ઘરે હું મારે જઈએ નીચે સ્કેટિંગ કરવા. હા તો ઘરેથી પેલા સ્કેટિંગ લઈને આવી હતી કે અહીંયા જઈને પ્લાન બનાવી જાય હતી ઘરેથી કે સ્કેટિંગ જ ચલાવવાનું હે. જો પપ્પા આજે વહેલા ઘરે આવી ગયા, સન્ડે નો દિવસ છે. સો મમ્મી હમણાંથી સુવિચાર હાવ બંધ હે. હો जीरो सुविचार, जीरो सुविचार, जीरो. ये आपको क्या हो रहा है मम्मी? हमको ये चैन नहीं पड़ता है आपको कुछ हो रहा है तो. वो नजर में बहुत आ रहा है मेरे को. खबर नहीं करती कोई नहीं, कुछ लग गया होगा. ये देखो अपना सड़ा हुआ मुंह करके. ચલો તો હવે જઈએ થોડી વાર નીચે આપણે. આવું મમ્મી તમારે નીચે જઈએ. બાપનો ખાલી ખબર નહીં હવે જોઈ. ચલો તો જો મમ્મીને સિટિંગ એરિયા ખાલી હોય તો એમાં બેસીને આપણે આમાં સ્કેટિંગ ચલાવશે. સિટિંગ એરિયા જોઈ લઈએ આપણે. ખાલી હતો હવે નથી. એક અંકલ અને એક દાદીજી અહીંયા જ આટા મારે બે જઈ છે. કઈ નહીં તો ચલો હું અને માઈ જઈએ. માઈને ઘડીક સ્કેટિંગ કરવા જવું. કઈ નહીં તો હવે જઈએ. મળીએ થોડી વાર પછી. આજે ખબર નહીં બધા અમને કો રાતના ડિનરમાં શું બનાવીએ અમે. માઈ પણ કન્ફ્યુઝ છે. શું બનાવું છે માઈ? ખાવાનું પણ શું ખાવાનું? ઓપ્શન કેવી રીતે દઈ? હવે તને શું ભાવજો? પૌવા બટેકા, તેના મુઠિયા, બસ ખીચડી. પૌવા બટેકા એ ભાવે. નો આઈ ડોન્ટ લાઈક પૌવા બટેકા. એ પૌવા બટેકા મને નથી ભાવતા. મને નથી ભાવતા. મને મુઠિયા ભાવે. એક કામ કરજો ને, તમારા બેના પૌવા બટેકા બનાવી. વાગી ગયા છે સાંજના 7:45 અને જો હું અને માઈ બસ જો માઈને આંખો બળે ડુંગળી સુધારી તો, અને અમે જો બસ બેઠા બેઠા અમારા જ બ્લોગ જોતા હતા. અને જો આપણે દીવાબત્તી પણ થઈ ગયા છે મસ્ત. મારા બે લાલા ચમકે છે. જો લાલો તો આ બાજુ જોવે. અને મમ્મી જો આજે જમવામાં છે, ડિનરમાં છે. આજે માઈ આજે ડિનરમાં શું છે? યસ, આજે ડિનરમાં છે બટેકા પૌવા. માઈ કે બટેકા પૌવા મને ભાવે છે તો બટેકા પૌવા બનાયા. અને જો હવે મમ્મી જમવા બેસે છે. જો અમને હજી અત્યારે ભૂખ નથી કેમ કે અમે સાંજે ભૂંગળા, બિસ્કિટ, ચા એવું બધું નાસ્તો કર્યો હતો. હવે તને પોટી લાગે. તો જો બસ આવી જો મસ્તી ચાલુ છે ને. હવે અમે સાંજે નાસ્તો કર્યો તો મૌલી કઈ નીચે રમવા ગયો. હવે બધા હમણાં જમવા બેસીશું. મમ્મીને તો દવા લેવાની હોય નહીં મમ્મી, તો એ હમણાં જમવા બેસે. એ ખબર નહીં પડતી મને આમ કે આનો મતલબ શું થાય? કોમેન્ટ માં કરો ભાઈ, આનો મતલબ શું થાય? એ તો એ બેને જ ખબર હશે. ઉમી દીદી કહે કે આનો શું દેવા દીદી 40 બે નંબર. વાવ. જો મતલબ આવું બધું બ્લોગ માં કેટલી દવા લેવાની? 2 કિલો, 1 કિલો, 250, 500, 100 ગ્રામ. અલગ અલગ 100 ગ્રામ. તો જો મમ્મી કેવાક બન્યા? તમે જ બનાય, હારા જ બન્યા હોય ને. ઉમી દીદી આલુ સેવ નહીં બને? હે
આલુ સેવ नहीं है, शादी है रतलाम में अपने लाया था ना मम्मी, खबर है? पति की और शादी से है। कुछ नहीं, चलो हम ले आएंगे। ये देखो देखो मम्मी को खाते हुए देखो, आप भी ललचाओ पौवा के लिए। हाँ भाई ललचाओ હું લા જેને ઈચ્છા હોય પૌવા બટેકા ખાવાની, મમ્મી ના હાથના પૌવા બટેકા ખાવા આવતા રહેજો અમારા ઘરે બિંદાસ। હું કેવું મમ્મી? એડ્રેસ થોડી ખબર છે એમ નામ આવવાનું, જેને એડ્રેસ ખબર હોય એને આવવાનું ને, ન ખબર હોય એને નહીં આવવાનું। જો આ જો આને હાથ દેખાડી કઈ નહીં, તું આખી દેખાડી આ જો બસ આને આનું પાછું ચાલો। ચલો હવે આપણે કડી જઈએ। જો આ રહી માહિયામાં આલે હું જતી તો બાપ પછી નો કેમ કરો, એ કેમ કરવું જ પડે બચ્ચા બચ્ચા બચ્ચા। તારી તો કીટા મારી બચ્ચા કરો જોરી અહીં ઝાડ આલ બચ્ચા 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 બાબા બચ્ચા મમ્મી બચ્ચા ના કીટા કીટા જેની ઓય આમ આમ જો તો આમ જોઈને ચાલો વિડીયોમાં પૂપ જો આ જો આને આને ફાટે આવે પોટી આવે બધું આને બહુ આવતું હોય। બધાને બધું આવે કુદરતી તો ના આવતું જુસ્તી ના યાર અને છાનું માનું આવે આવડે જાણ છે ઓલા ગાર્ડન થઈ જાય અહીંયા આવે વીરે ઉતારા ઓલા ગાંડા ની ગાર્ડન બે જાય। અમે નીચે આવ્યા છે બેડમિન્ટન રમવા, અને મારી જો ક્રિકેટ બેટ લઈને મૌલિક માટે, અને જો મમ્મી પપ્પા અહીંયા બેઠા છે। એમાં ઠેબુ આવી ગયું હમણાં પડતી વ્લોગ ના ચક્કરમાં કેટલી વાર એવું થયું હોય છે કે પડતા પડતા રહી ગયા, એ રહી ગઈ એ રહી ગઈ સાઈડ એવું જો આ ડાન્સ કરતી હતી કરીને બધાને તો જો અમારું ફૂલ તૂટી ગયું છે, તો મૌલિક લેવા ગયો છે ફૂલ લઈને આવે પછી રમવાનું ચાલુ કરી। આજો આજો આ છોકરીને તારે પત્તર તો જો મૌલિક કહી ગયો હવે ચાલુ કરી દે। Hello guys, hello guys, hello guys, hello guys, hello guys. આ અમી છે, માહિર હે, મીકો હે, मैं અને આ दो માહિર। कैरेक्टर में बचा हूँ अमित भाई। મારું નામ ચેન્જ કરી નાખીશ